ચાંદોદ પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવા હેતુ વડોદરા જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કર્યું। ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા હેતુ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગમાંથી નર્મદા નદી કિનારે વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવાના હોય જે સંદર્ભમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા, ડીડીઓ મમતા હિરપરા સહિત ઉચ્ચ અધિકારીઓ, તાલુકા પંચાયત અને પ્રાંત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। સાથે દબાણ દૂર કરવા પંચાયત અને દબાણ કરતા ઇસમોને નોટિસ પાઠવવા સૂચન કરવામાં આવ્યું હતું। એક સપ્તાહમાં કામગીરીની શરૂઆત થાય તે પૂર્વે પંચાયત ને દબાણ દૂર કરવાના સૂચનો કરવામાં આવ્યા। ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવાનું હોય રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 5 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। મલ્હાર, રાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માર્કંડેશ્વર ઘાટ સહિતના વિસ્તારોનું આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા સહિત પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા, પંચાયત સદસ્યો અને સરપંચ આ પ્રસંગે હાજર રહ્યા હતા। આગામી 7 દિવસમાં કામગીરી શરૂ કરવાની હોય જેને લઈ વિસ્તારોના નિરીક્ષણ દરમિયાન કેટલાક દબાણ કરતા ઇસમોને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવે તેવી સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ હતી। વિકાસ કામોમાં રોડ, પાર્કિંગ, ચેન્જિંગ રૂમ સહિત વિવિધ વિકાસના કામો હાથ ધરાશે। આગામી 7 દિવસ બાદ વિકાસના કામોને ઝડપી લોકો સુધી પહોંચાડવા કોન્ટ્રાક્ટર અને પંચાયતને સૂચનો કર્યા હતા।